તો આ તરફ અમદાવાદના સરસપુર વિસ્તારમાં પણ તંત્રની નબળી કામગીરી સામે આવી છે। અહીં વરસાદી પાણી ભરાતા ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે, ત્યારે ટેન્ડરોમાં થયેલી પોલમપોલ બહાર છત્તી થઈ રહી છે। શહેરના મોટા ભાગના રસ્તાઓ ડાન્સિંગ રોડ બની ગયા છે, ત્યારે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છત્તી થઈ રહી છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા તંત્રની કામગીરી નિષ્ફળ નીવડી છે, ત્યારે હાલ તો પાળાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાતા ભોગવવાનું માત્ર ને માત્ર પ્રજાએ જ છે। ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે, જેના પગલે વરસાદ તો પડી ચૂક્યો છે, પરંતુ રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓની હાલત વરસાદના કારણે ખૂબ જ કથળી થઈ ચૂકી છે। પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ, રસ્તાઓ બધી જગ્યાએ તૂટી ચૂક્યા છે। આ અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે, સરસપુર વિસ્તાર છે, જ્યાં આગળ વરસાદના કારણે તમે જોઈ શકો છો કે રસ્તાઓ કેવા તૂટી ગયા છે। રસ્તાઓ પૂરા ધોવાઈ ચૂક્યા છે, જેને પગલે જે ગાડીઓ છે, વાહન વ્યવહાર છે, તેને આવવા જવામાં ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ, એક બાજુ રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એક બાજુ વરસાદના કારણે રસ્તાઓ પૂરા તૂટી ચૂક્યા છે, તેને કારણે લોકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા જે કરવામાં આવે છે કામગીરી, તે ક્યાંક ને ક્યાંક અહીં આગળ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।